એવું એમ? હા મેં એટલે મને કેવા જ આવ્યા. હાલે આ કાલે હવારે કોક ગામમાં વાતું કરે બોલો જો ટીન લોન બાપ દીકરી બે હારે નીકળે એવું ન લાગે? ઈ વાત તમારી સાચી. તો પછી કાંઈ અમારે જેવું આમ જુવાની હોય તો જોઈ જામે. ના ઈ સાચી વાત તમારી. હા આ તો બાપ દીકરી નીકળે એવું લાગે. હવે ઈ મોટું હોય ટાવર ને આન તેન શરમ થાય જોઈ ભાઈ. પણ હશે આવીને કઈ કોલા જન્મમાં પુણ્ય કર્યા ત્યારે હોય ને રાજકુમારી જેવી મળી હશું ને. શું પુણ્ય હોય? હવે ઈ ભાઈ વાત જાવે દો. હો વાત ની એક વાત. હવે તમે ક્યાં ઈ બોલા ઇન્સ્ટાગ્રામ ને આન તેને એવું કઈ વાપરતા આવડે છે? ના એવું તો કાઈ આવડતું નહીં, બધું હું વાપરું. તો પછી ક્યાંક તમે લગ્ન પ્રસંગ માં ગયા હોય કીધું એટલે ઇન્સ્ટા સ્ટોરી મૂકો, શું તંબુરો મૂકે? ઈ વાતે તમારી સાચી છે. અને ક્યાંક ગયા હોય આમ અમાર જેવા હારે હોય તો જોડ લાગે. સમજાય? ઈ સાચી વાત. આમ બાર બે માણસ ગયા તો માણસ વાતું કેવી કરે? ઈ કે હું કે મને તો શરમ આવે. ઈ વાત સાચી. એ ટીમલી હા બહાર આવીને હવે શું બહાર આવું? કઈક તું મને આમ તો આમ મીઠી મીઠી વાતો કર, મને કઈક મજા આવે. ધંધો તો કાયમ કરવાનો જ છે. ધંધો કરવાનો કામનો પાર નથી. કઈક બે જણા આપણે બેહીને થોડીક વાતો હારી હારી કરાય. અત્યારમાં વાતું કરવાનો ટાઈમ નથી. કામ કેટલું પડ્યું, તમે તમને વહી જાશો. હા પણ એ તો બધું થયા રાખજે. મેં કીધું એકદમ બનાય તું તાત્કાલ ખાવાનું. ક્યારે કીધું મેં? એવું તો તમને જ કીધું. બસ તારે શું કહો? બોલો. હું કઉ છું બોલો. મારા તો ગમે મેં પૂન કર્યા હોય, બાકી મને મળ્યું હારું. સારું મળ્યું ને? ધાર્યા બાર્યા હોય એવું મળ્યું છે ને. મારે તો આમ જિંદગી એવી જાય છે ને એ વાત જ તું કરી માં. તો મને તમે હારા જ મળ્યા. મેં કઈ પુણ્ય કર્યા છે ત્યાં તો મળ્યા હશો ને. હા બસ આપડે રામ સીતા જેવી જોડી ન હોય પણ આપડે આપડા જોગું મળી જાય એટલે ઘણું કહેવાય. તારે હારું ને મારે હારું. બરોબર ને? બરોબર. તો હું તને હું કઉ છું, બોલો. હું વાડીએ જાઉં ને તો થોડોક બકાલું લેતા આવું, રીંગણા મરચા હા તો ઉતારતા કોથમરી આદુ બધું લેતો આવું. તો રોટલા બનાવી નાખીશ, પછી શાક બનાવીશ. હા બસ પછી આ શાક આપણે બે બનાવશું. હારે હા તમ તારે વાંધો નહીં. બે હારવાર બનાવી ને એ બધી વસ્તુ હારી જ થાય. આપડે હારા તો બધું હારું. હારું. આમે તમે હારે હારે કામ કરાવો જ છો, નથી કરાવતા મને? પણ ક્યાં જાવું? હું કામ કરેવો નથી પણ હવે મને આમ એવી મજા આવી જશે ને એમ થાય હું હારવાર કામ કરું. લાવું જાઉં તારે. હા તો વાંધો નહીં. હારું વેલા હારું આવજો પાછા. અરે વાડી થોડીક આગી છે, વાર લાગે. અને આખેર તો છે ને જો સીઝન હારી આવે ને એટલે ફટફટીઓ લઈ લેવું છે. ઘડીક માં વાડી ઘડીક માં ઘર. અને બે માણસ ફરવું હોય તો ઉપાધિ તો નહીં. હા ક્યાંક જવું હોય તો વાંધો ન આવે. હારું તમે જાઓ, કામ કરી નાખું ને રોટલા કરી નાખું. હા તડકા એટલા પડે છે ને તે ઘડીક માં સુકાઈ જાય. એટલે માટલામાં પાણી નથી થરતું. થોડું ભીનું કરી દો એટલે ટાઢું રે. હમણાં આવશે તો કહેશે લાય ટાઢું પાણી હાલ માટલાનું. આવો. હા હારું ભાઈ. હા હારું હારું. તમને કેમ છે? બસ શાંતિ શાંતિ કયો ને. વળી તમે કેમ આમ પર ભૂલા પડ્યા? બસ અહીંથી આમ નીકળ્યો તો મેં કીધું લ્યો ટીલા બેન ઘર બાજુ હાલ્યો જવું. હારું હારું લો. પણ તમારો ભાઈ તો નથી, ઈ ખેતરે ગયા છે. લે અત્યારે હું ખેતર? ઈ કે હું આટો મારતા હું બકાલું લેતા આવું. ઠીક. હા હા બેહો ચા બા મૂકું. ના ના ભાભી હું ક્યાં ચા પીવું છું. આમ તો આવ્યા હતા કઈ કામ થી નહીં આવ્યા હતા. આ નીકળ્યો તો મેં આટો મારતો જઉં. કેદુ નો ગયો નથી ને તે. હારું હારું લો આવ્યા તો. હું હાલે બધું? અમારે તો જલસા જ હોય ને બે માણસ. અમારે શું વાંધો હોય? હા ઈ હાસુ. તબિયત પાણી ઠીક ને? બસ હાઈ ક્લાસ. તમારા ભાઈ કઈ ઘટવા જ નથી દેતા, હાથની નજર રાખે. પછી શું વાંધો હોય? હા સે પાછો જીવડો. હા બોલો બીજું. બસ બીજું કાઈ નહીં. તમે બેહો એક વાત કેવી છે. અરે મને કેવી છે? કોને બીજું કોણ છે? કોને? મેં તમારા ભાઈ ને કેવી હશે? બોલો બોલો. ના રે ના પણ હવે નથી કેવી, રવાઈ ગયો ને. અરે કોને એમાં શું વાંધો છે? અમે વાતમાં જ જાણી એમ હતું કે આમ તમે ભણેલા કેટલું ભાઈ? ભણેલી તો હોય જ ને, સિટી માં રહેતી ભણેલી ન હોય. મને લાગ્યું તેવું એટલે એમાં બધા જાનમાં આયા ને કે તમે હાર ને બાર ને એવું પહેરાવે. મેં કીધું લાગ્યું આ ભણેલા લાગે થોડાક. હા તે આમ ગામડામાં ફાવે તમને?
ફાવે જ તેને, કેમ નો ફાવે? સિટી માણસો ને ગામડામાં નો ફાવે? એટલે નોય ફાવતું હોય કઈક આ ઘર બર જોવો ને તમે. તો ઘર તો સારું જ છે ને, મારા માટે તો આ બંગલો છે, ભલે ને ઝૂંપડું હોય. જો આ માણસ અત્યારે હાસું કેવું વાંધો તો પડે. તો એમાં તમે શું સાચું કીધું ને ખોટું કીધું? હવે તમે ભાઈ ક્યાં અને ઢીલો ભાઈ ક્યાં, ઈ બે ની ઉંમર તો તમે જોવો. એટલે તમારે કહેવાનું શું થાય? હવે ઈ પૂજ્યો 45 ઉપર અને તમે ક્યાં 25 વર્ષનો. મારા બાપાએ કર્યું એમાં બરાબર જ છે. હવે જો ભાઈ હું તો આ તો હારા હાટું કહું છું તમને, પછી કેતા નહીં જો કાલ સવારે કોઈ એવી વાત ન કરી. હવે અત્યારે જમાનો ક્યાં પૂજ્યો. એ તો સાચી વાત છે, જમાનો ક્યાં પહોંચ્યો, પણ અમારામાં કેવો રિવાજ છે, મા બાપ કરે ને ઈ બરાબર. પણ વાત હાચી છે, બધે એવો જ રિવાજ હોય, પણ અત્યારે સમય પ્રમાણે અપડેટ થવું પડે. હા, ઈ તેમ સાચી મોબાઈલ નથી વાપરતા, વાપરું જ છું, એમાં ટાઈમે સોફ્ટવેર અપડેટ નથી કરવા પડતા. કરવા જ પડે. તો પછી તે આમાં એવું હોય, તમે એક એવું વિચારી લ્યો જોઈએ કે ભાઈ તમે ક્યાંક તમારા બેનપણી લગ્નમાં ગયા હોય બે માણા, એ બધા આમ સામે વાળા ઈન બીન મારીને આમ જીન્સના પેન્ટ ને એવું પહેરીને આવે ને આ ભાભો, આમ શરમ નો આવે થોડી? શરમ કીની આવે? મારા ઘરનું માણા હે, એ ગામડાનો પહેરવાશ પહેરે તો એમાં કીની શરમ હોય? અને મને ગમે છે. આ માને નહીં, એમાં શું માનવાનું હોય? નથી તમારે સારું રહેવા મકાન કે નથી તમારે હોન્ડા, ક્યાંક જવું હોય તો કેમાં જાવ તમે? તો હાલીને જઈ કે સાધન છે, ઘણા બધા છે, એમાં એવું થોડું છે કે લગ્નમાં બધું જોઈએ જ તે, હોન્ડા જોઈએ, હારા બંગલા જોઈએ. આ ઝૂંપડું છે મારા માટે બંગલો જ છે. વાત હાચી, પણ આ તડકાનું તમારે ક્યાંક બહાર કેમ જવાનું થયું હોય ઇમરજન્સી, કોઈ નો કેમ જાવ? એ તો વાત તમારી સાચી છે, પણ હરવે થઈ જશે. કેતા હતા કે લઈ લેવું છે આપણે એક હોન્ડા. ભાઈ ઈ તો કે બાપા મને સાંભળે તેદું નું જે હારું સાયકલ નથી લઈ એક તો હોન્ડા લઈ દઈશ તમને. ના ના, લઈ દેશે, મને પ્રેમ એટલો કરે, રાખે છે એટલું મને. ખોટી નો છે હાવ. ના, મને તો મારા ધણી ઉપર પૂરો વિશ્વાસ છે. હા, અમે જોવો એને મને ગાડીઓ લઈને રખડી છે, એથી નાના સવી તોય. તમારી ભાઈ ગાડી છે? એટલે માર પાસે 2-3 ગાડી. હે? તો તમારો વ્યવહાર કર્યો કે નહીં? કે મારો ક્યાંય નથી કર્યો ભાઈ. એવું? એટલે દાંટો માર્યો મેં આ બાજુ. એટલે એ વાત એમ કોને હવે કરી નખાય ને. પણ ઇજ્જત વાર છે થોડીક, કીધું ઇજ્જત 2 વર્ષ ખમી જવું. બરાબર. હા, સારું, વેળા છતાં કરી લેવાય. આ વાત ખાલી શું છે કે આમ ખાલી વાત કરવી, પણ જે વ્યવહાર 2 વર્ષ પછી કરવો. ભાઈ અમે આમ જોઈ લ્યો, એટલે તમારી જિંદગી બગાડ નાખી એવું મને લાગ્યું. ના, હવે તમે એવું ન કહો. હું એવું ન કહો, હાસું કેવી ને ભાઈ, એટલે જો આ બધાને તકલીફ પડે. એવા નથી, મારો ઢીલો સારો જ છે. હવે એવું તમે કયો હારો હે. કાજુ મસાલા ચાઇનીઝ ખાઈને રહેવું ઈ નહીં, મસાલામાં રોટલામાં પ્રેમ હોય. લે હવે પ્રેમ હોય એ વાત હાચી કે બધાને પ્રેમ જ હોય, પણ કાંઈક પ્રેમ વ્યવસ્થિત હોય ત્યાં પ્રેમ કરાય, કે આડા ધડ હોય. મારા બાપે દીધી મારે ઘર બાંધીને રહેવાનું જ છે. હવે ના પાડી દેવાય, એમ આ ગઢા છે કઈ ના થોડી પડે. હવે જે દીધું હવે જે મારા નસીબમાં હશે એ મને મળ્યું છે. આ જોઈ લ્યો, તમારો વાંધો જ આ પડે છે. હારું, ઈ બધી ચર્ચા મૂકો તમે. ઈ ચર્ચા કરવા એક હું લેવા આવ્યા? મને આ તો તમારું દાજ્યું એટલે આયો બાપા, નક મારે હું એવું એમ? હા, મેં એટલે મને કેવા જ આવ્યા? હાલે આ કાલ હવારે કોક ગામમાં વાતું કરે, બોલો જો ટીનલો ને બાપ દીકરી બે હારે નીકળે, એવું ન લાગે? ઈ વાત તમારી સાચી. તો પછી કાંઈક અમારે જેવું આમ જુવાની હોય તો જોઈ જામે. ના, ઈ સાચી વાત તમારી. હા, આ તો બાપ દીકરી નીકળે એવું લાગે. હવે ઈ મોટું ટાવર ને આ ને તે શરમ થાય જોઈ ભાઈ. પણ હશે આવીને કઈ કોલા જન્મમાં પુણ્ય કર્યા ત્યારે હું એને રાજકુમારી જેવી મળી હશું ને. શું પુણ્ય હોય? હવે ઈ ભાઈ વાત જાવે દો, 100 વાત ની એક વાત. હવે તમે ક્યાં ઈ બોલ્યા ઇન્સ્ટાગ્રામ ને આ ને તેને એવું કઈ વાપરતા આવડે છે? ના, એવું તો કાંઈ આવડતું નહીં, બધું હું વાપરું. તો પછી ક્યાંક તમે લગ્ન પ્રસંગમાં ગયા હોય ને કીધું એટલે ઇન્સ્ટા સ્ટોરી મૂકો, શું ઈ તંબુરો મૂકે? ઈ વાતે તમારી સાચી છે. અને ક્યાંક ગયા હોય આમ અમાર જેવા હારે હોય ને તો જોડ લાગે, સમજાતી? ઈ સાચી વાત. આમ બાર બે માણા ગયા તો માણા વાતો કેવી કરે, ઈ કે હું કે મને તો શરમ આવે. ઈ વાત સાચી. હા, તે હું ઈ તમને કેવા માંગુ છું. ત્યાં તમે વળે કયો કે અમારે આવું છે ને મારે પણ ઈ તો મને સમજણ જ ન પડી. હા, તે એટલે હું સમજુ માણાને સમજાવાય, તમે સમજો બરોબર, એટલે હું સમજાવવા આવ્યો તો ગામમાં કેટલાય ની ઘીરે ન જાઉં. હા કાનભાઈ, તમારી વાત ઈ સાચી છે. હવે શું કરો? હવે કાઈ નહીં, આમ તમારે શું કરવાનું, આ ડોડાઈ ને એવું ચાલુ જ કરી દેવાય, રેઠો ઠાકીને છૂટા છેડા દઈ દે. એવું? હા, હવે આ માણાને તમારે એવો આમ લગ્ન થયા પછી એવું સપનું ન હોય મારે હારા મકાન હોય, એકાદું એસી હોય. ઈ મારી લગ્ન ના થયા તો હું તો બારે નથી નીકળી, અને 10 દીએ તો નાતોય નહીં હોય. હું પૈણી નહીં ત્યારે 1-2 ફેરી નાયા હશે ખાલી.
આ તો મને ખબર હોય ને મારા ગામના ની મન નો ખબર હોય ભાઈ ઈ વાત એ સાચી ઈને છે તમારી. હારે આમ બધે કે કુવામાં નાવાઈ ગયો ને તો બેઠો જોવે કે હું નવ નહીં કે હું આ ઉનાળે ને ઓલા ઉનાળે જ નવ. બહુ આરા કરે છે. મને તો હવે શું કરવું હવે મનની મનમાં જાણે કઈ કહેવાય નહીં કાનભાઈ. અરે કઈ દેવાય નો કેવાય એમ નહીં. મારે તો મારા બાપાની લાજ રાખવી પડે ને. જે તમે નવા હોય ને ત્યાં ફોલ આવશે ને તે બળિયા ને ઘા હાથમાંથી કરશે મહેંદી નથી ગઈ મારે તો. તો પછી અને છૂટા છેડા કરી તો માણા વાતું ન કરે. હવે માણા રહ્યા બે દી વાતું કરે ઈ પછી વાત બધું પૂરું થઈ જાય. એ વાતું આપણી જિંદગી ફેલ કરી નાખવાની. ના ઈ વાત એ તમારી સાચી. આ કઈક અમાર જેવા હોય જો આ તો શું છે ભાઈ ખબર આ તો હવે જે હોય ઈ તમારા લગ્ન થઈ ગયા બાકી તમે ખાલી આમ મનથી વિચાર્યો તો આપડા લગ્ન થયા હોય કેવા ગાડી ફેરવી હા ઈ વાત એ સાચી પાછી પીઝા તમારી ખાવા ગાડી. જાવી. હા તમે કેવા લાગો નહીં તો તો પેલા તમે મળ્યા હોત તો. મને થોડી ખબર હતી કે આ ગધાડા ડોકે હીરો બાંધી દીધો છે. હા મારા બાપા હીરો બાંધી દીધો. કઈક તો કરવું પડશે. તમારી મગજ વાત રહી ને તમારી મગજમાં તો ઉતરે હરવે હરવે. વાડિયાથી ના જવા દો એમને. કોઈ તમને ફિલ્મ જોવા લઈ ગયો ના રે બાપા કોઈ દી નહીં. હગાઈ થઈ 2 વર્ષ હગાઈ રહી તો કોઈ દી નથી લઈ ગયા. હરી ફરીને ઘર ને વાડી હા કામ ઘરનું કર્યા રાખ બીજું કઈ ખરું કાઈ નહીં. અને માજો મીઠુડિયો એવો ને આમ આમ તમારા વખાણ જ કરે એવો માણસ. જયારે હોય ત્યારે મારા વખાણ જ કરતા હોય. ભાભી હવે મારે જાવું છે હા બરોબર. હા તો વાંધો નહીં આવજો. હા હું આવીશ. હા બેઠા હો તો ચા બા મૂકે. ના સા નથી પૂછ કઈક અમારે રોગ હોય તો વિચાર ના વાંધો નહીં તો હું કહીશ. તમ તો ચિંતા શું કરો તમારા હાડું સોડી ગોતીશ. આવી હા કારણ કે મારા કઈ ઘટે ભાઈ કાઈ ન ઘટે. ખરેખર તો અમારામાં થોડું કઈ ઘટે જોવો તો. જોડ તો આપડી જ થાય એવું છે પણ આ તો કેવાય નહીં. આઈસે હવે કિસ્મતમાં હોય એને મળે. અરે કિસ્મત આપણે બનાવવાના હોય. કિસ્મત કઈ લખાઈ ન હોય આપણે બનાવવાના હોય. એવું એમ હા આઈસે હવે. તે હારું હાલો ભાઈ હું નીકળું. હા ભલે આવજો. આટો બાટો મારતા રહેજો. મારતો રહું ભાઈ. હા ઇન્સ્ટામાં મને ફોલો કરી દીજો. હા વાંધો નહીં. શું આઈડી છે તમારી? એ મારું આઈડી હું તમને કઈક તમારા આઈડી છે ને મને ખબર છે. ખબર છે તમને શું છે? કઈક એવું ઇંગ્લિશ પાસ મને બહુ આવડે નહીં એવું પણ તો આમ શું છે કે લખી નાખી. ભાઈ હું હવે નીકળું. હા મારે વાંધો નહીં. જો મારે કેટલાય કામ હોય ભાઈ આ ગરમી નો હું રહી નોકું. મારે ઘીરે જઈને હા. એસી બેસી ચાલુ કરીને હું સુઈ જઈશ નિરાંતે. એસી રહેતા હશો નહીં? તો અમારે તો અહીં કઈ નથી. મારા બાપાના ઘરે તો એસી હતું. મને ભાઈ નો કેતા મને. એવું હા શું કહું તો તમને? કાનજીત ખાલી કીજો. એવું હા તો વાંધો નહીં. સારું હાલો આવજો. હા